તો કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી અને પોળ વિસ્તારમાં અર્જુન મોઢવાડિયા, શૈલેષ પરમાર, બિમલ શાહ સહિત નેતાઓએ ઉજવણી કરી। શહેર પ્રમુખ હેમંતસિંહ પટેલ અને ઇમરાન ખેડાવાલા પણ પોળમાં પતંગના પેચ લડાવ્યા। ખાસ કરીને અમદાવાદની પોળનો જે આ પતંગ ઉત્સવનો મહિમા છે એ ખૂબ જ મોટો છે। એટલે આજે અમારા જે અમદાવાદના પ્રભારી અને અહીંયા પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલભાઈ શાહના આમંત્રણથી એમની જ પોળમાં એમના જ મકાનની અંદર અમે બધા આ પતંગ ચગાવવા માટે આવ્યા છીએ। ત્યારે જે જૂના પોળવાસીઓએ અમદાવાદનું સાચી સંસ્કૃતિ જાળવી રાખી છે એમનો પણ આભાર માની અને એમને અભિનંદન આપું છું અને ફરીથી તમામ ગુજરાતી ભાઈ બહેનો અને તમામ દેશવાસીઓને પણ આ નિમિત્તે શુભકામનાઓ પાઠવું છું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં અમદાવાદના જગન્નાથ મંદિરમાં અમિત શાહે દર્શન કર્યા। ઉત્તરાયણ નિમિત્તે અમિત શાહે જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કરી। અમિત શાહ પરિવાર સાથે જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા। જગન્નાથ મંદિરમાં તેઓએ દર્શન કર્યા સાથે જ પૂજા અર્ચના પણ કરી। મંદિરમાં સહપરિવાર સાથે બહેન સુભદ્રા, ભાઈ બલભદ્ર અને ભગવાન જગન્નાથની પૂજા કરી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના વેજલપુરમાં ઉત્તરાયણ મનાવી। વેજલપુરની સ્વાતિ એપાર્ટમેન્ટ 2માં અમિત શાહે પતંગ ચગાવ્યા। સ્વાતિ એપાર્ટમેન્ટના બી બ્લોકમાં અમિત શાહે પતંગ ચગાવ્યો તો સાથે ભાજપના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને ધારાસભ્યોએ પણ પતંગ ચગાવ્યા। અમિત શાહ આજે અમદાવાદમાં છે અને અમદાવાદના વેજલપુરમાં અમિત શાહે ઉત્તરાયણ મનાવી, જેના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। પતંગ ચગાવી અને ઉત્તરાયણની અમિત શાહે ઉજવણી કરી। સહપરિવાર સાથે તેઓએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા અને ત્યારબાદ વેજલપુરમાં આવેલ સ્વાતિ એપાર્ટમેન્ટ 2માં અમિત શાહે ઉત્તરાયણ મનાવી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં ઉત્તરાયણની ઉજવણી કરી છે। ધાબા પર ચડી ગૃહમંત્રીએ પતંગ ચગાવ્યા। હર્ષ સંઘવીએ સાવધાનીપૂર્વક ઉત્તરાયણની ઉજવણી કરવાની અપીલ કરી। રસ્તા પર દોરી લટકતી દેખાય તો કાપી અને બાજુમાં મૂકવા માટે અપીલ કરી। કહ્યું કે આપણા કાર્યથી અનેક લોકોનો જીવ બચી જશે। જાગૃત નાગરિક તરીકે આપણે નજરે દેખાતું હોય, દોરો ખેંચીને આપણે બાજુમાં મૂકી શકતા હોય ને જો એટલું બી ના કરીએ તો એનાથી હું એવું માનું છું કે કોઈક બીજાનું જીવન આપણે એનાથી ભોગ લેવાતો હોય છે। મારી આપને વિનંતી છે કે આને અભિયાન બનાવીએ। રાજ્યમાં કોઈ બી જિલ્લાઓમાં, કોઈ બી મહાનગરમાં, કોઈ બી ખૂણે આજે રાત્રે દોરો લટકતો ના રહે તેની ચિંતા આપણે સૌ લોકો જરૂરથી કરીએ એવી મારી ખાસ લાગણી છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજકોટમાં પતંગ સાથે પરિવાર સાથે ઉત્તરાયણ મનાવી। ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રૂપાણીએ કહ્યું કે હાલ કોંગ્રેસની પતંગ ગોથા ખાઈ રહી છે અને નરેન્દ્રભાઈ મોદીનો પવન ફૂંકાઈ રહ્યો છે। કોંગ્રેસના નેતાઓના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ન જવાના નિવેદન પર પણ તેમણે પ્રતિક્રિયા આપી। ફરી પોતાનો પવન ફૂંકાવા અંગે પણ રૂપાણીએ પ્રતિક્રિયા આપી। મકર સંક્રાંતિના પવિત્ર દિવસે સૌપ્રથમ તો બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। પતંગ ઉત્સવ અને ગુજરાત એકબીજાના પર્યાય છે। પતંગ ઉત્સવ અને ગુજરાતના એક એક ધાબે આજે પ્રજા પતંગ ઉડાડીને આનંદ માણી રહી છે। આજે સદનસીબે પવન સારો છે, વાતાવરણ સારું છે। અયોધ્યામાં રામ મંદિર બનવાનું છે, એનો પવન પણ બરોબર જામ્યો છે અને સાથે સાથે મોદી સરકાર અને મોદીનો પવન પણ દેશભરમાં જામેલો જ છે। કોંગ્રેસની પતંગો ગોથા ખાય છે અને દોરો ખલાસ થઈ ગયો છે એની પાસે, પતંગના ઠેકાણા નથી, દિશાવિહીન અને કોંગ્રેસ નેતૃત્વવિહીન છે અત્યારે અને અત્યારે કોંગ્રેસની કોઈ પતંગની હેસિયત જ નથી। કોઈ તો હલવાના છે બરોબરના, કારણ કે મંદિરનો વિરોધ કર્યો, મંદિરના બનાવવા માટે કાર સેવકો ઉપર ગોળીઓ ચલાવી, અમારી સરકારો એમને રામ મંદિરના મુદ્દે તોડી। એટલે હું એમ માનું છું
કે કોંગ્રેસ તો બરોબરની ફસાણી છે, દેશ આખી રામ મંદિર રામમય છે, ત્યારે કોંગ્રેસ રામ વિરોધી તરીકે પ્રસ્થાપિત થઈ ગઈ છે. વિજયભાઈ કોઈ દી પોતાનો પવન ફૂંકતા જ નથી. ભાજપનો પવન સાથે અમે લોકો કામ કરીએ છીએ. ભાજપનો પવન ચોક્કસ ફૂંકાઈ રહ્યો છે અને હજી ફૂંકાશે. તો અરવલ્લીમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. મોડાસા ખાતે ભીખુસિંહ પરમારે પતંગ ચગાવ્યા. તેમણે કહ્યું કે 2024ની ચૂંટણીમાં ભાજપનો પતંગ ભવ્ય રીતે ચગશે અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બનશે તે નક્કી જ છે. આ વખતે 2024ની અંદર નજીકમાં ચૂંટણી આવી રહી છે ત્યારે મોદી સાહેબનો પતંગ તો ચગતો જ રહ્યો છે, પણ આ વખતે કોઈ નવી જ ઊંચાઈ ઉપર આ પતંગ ચગવાનો છે અને 400+ વધારે સીટો મેળવીને હેટ્રિક સર્જીને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બેસવાના છે એવો મારો પાકો વિશ્વાસ છે. જામનગરમાં રાઘવજી પટેલે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી તથા લોકોને ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી. આ ઉપરાંત આ પર્વને ધ્યાનમાં લઈ ધ્રોલના મોટા વાગુદળમાં પતંગ વિતરણ કર્યું. રાઘવજી પટેલે 1992માં કાર સેવાની આપવીતી વર્ણવી હતી. આજે સવારે મેં ધ્રોલ ગૌશાળા પાંજરાપોળમાં ગાય માતાની પૂજા કરી, એને નીણ ખવડાવી. ત્યારબાદ મોટા વાગુદળ ગામે અમારા એક આગેવાન રાજભા જાડેજા દ્વારા બાળકોને પતંગ, ચીકી આ બધાનું વિતરણ કરવાનો એક વ્યવસ્થિત કાર્યક્રમ હતો. જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી. રણજીતનગર લેવા પટેલ સમાજ ખાતે રક્તદાન કાર્યક્રમનું આયોજન કરાયું છે. તે ઉપરાંત મહિલાઓ બ્રેસ્ટ કેન્સર માટે જાગૃત થાય તે અર્થે 2100 બહેનોને મેમોગ્રાફી ચેકઅપ કરાવાયા છે. ધારાસભ્યના જન્મદિવસની અનોખી ઉજવણીની આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, એમએલએ રીવાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉપરાંત મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના અગ્રણીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ કુપોષિત બાળકોને દત્તક લીધા હતા. જન્મદિવસની ઉજવણીના આ કાર્યક્રમમાં કાર સેવકોને સન્માનિત કરાયા હતા તથા અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું પૂજન પણ કરાયું હતું. આજે ઉત્તરાયણનો પવિત્ર તહેવાર છે ત્યારે જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીનો જન્મદિવસ પણ છે ત્યારે ધારાસભ્યએ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી છે. સેવા કાર્યોથી તેઓ ઉજવણી કરી રહ્યા છે. હાલ જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, પટેલ સમાજ ખાતે સવારથી જ રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને રક્તદાન કેમ્પ પણ યોજાઈ રહ્યો છે. આપણી સાથે ધારાસભ્ય પણ અહીં છે, જોઈ શકો છો. શુભેચ્છકો એમને શુભેચ્છાઓ આપી રહ્યા છે. એની સાથે સીધી વાત કરીશું. શું કહેશો દિવ્યેશભાઈ, આજ જન્મદિવસ ને ઉત્તરાયણનો પવિત્ર તહેવાર, બંનેનો શુભ સમન્વય અને કેવી ઉજવણી? મારો આજે 47માં જન્મદિવસ પ્રસંગે હું ધારાસભ્ય બન્યા બાદ આજે મારો બીજો જન્મદિવસ છે. પહેલા